ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 12 ચાલી રહ્યું છે વિદ્યુત. હવે ટોપિક છે ઘર વપરાશમાં વિદ્યુત ઉપકરણોનું જોડાણ કયા પ્રકારનું હોય છે. તો આનો જવાબ છે સમાંતર જોડાણ. હવે જોડાણોના બે પ્રકાર છે, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. તો શ્રેણી જોડાણ કેમ કરવામાં નથી આવતું અને સમાંતર જોડાણ કેમ કરવામાં આવે છે, હવે એ બાબતોની આપણે ચર્ચા કરીએ. હવે એના માટે આપણે પહેલા બે બાબતો અહીંયા સમજી લઈએ કે શ્રેણી જોડાણનું સૂત્ર આપણે ભણી ગયા. શ્રેણી જોડાણની બાબતો યાદ કરીએ. શ્રેણી જોડાણમાં શું હતું કે દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એક સરખો હતો. તો I બરાબર I1 બરાબર I2 બરાબર I3 હતો અને ત્યાં V વહેંચાઈ જતો એટલે V1 વત્તા V2 વત્તા V3 વોલ્ટેજ વહેંચાઈ ગયો. ઓકે, બીજી વાત, એનું પરિણામી આપણને સૂત્ર મળ્યું હતું R નું. R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. ઓકે, હવે વાત આવે છે સમાંતર જોડાણની. સમાંતર જોડાણમાં આપણે જોયું કે V દરેકને સરખો મળે છે એટલે V બરાબર V1 બરાબર V2 બરાબર V3. દરેક ઉપકરણને અવરોધની જગ્યાએ હવે ઉપકરણો જોડવામાં આવે. તો આ જે ઉપકરણો જે જોડીએ છે એ સમાંતર જોડાણમાં હોય તો દરેકને વોલ્ટેજ ફોર્સ સરખો મળે છે પણ વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે. I I1 વત્તા I2 વત્તા I3. ઓકે, હવે એનું પરિણામી અવરોધનું સૂત્ર હતું 1/R = 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. હવે આ બાબતોને આપણે અહીંયા સમજીએ કે શ્રેણી જોડાણ હોય તો શું થાય. ચલો સમજીએ શ્રેણી જોડાણ. આપણા ઘરમાં અથવા આપણી જોડે બે ઉપકરણો છે. એક છે બલ્બ અને સામે છે હીટર. આ છે હીટર અને આ છે બલ્બ. બંનેને આપણે પરિપથમાં શ્રેણીમાં જોડેલા છે. તો શું થશે, જે બલ્બ છે આ એ ઉપકરણ અને બી ઉપકરણ કહીએ તો એ ઉપકરણને જેટલો વોલ્ટ મળે છે, એ ઉપકરણમાંથી જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલો જ બી ઉપકરણ એટલે કે હીટરમાંથી પસાર થાય છે. એટલે કે શ્રેણી જોડાણમાં દરેક અવરોધ અથવા ઉપકરણ, શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. I I1 I2 I3 સમાન વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, પરંતુ દરેક ઉપકરણને જરૂરી વિદ્યુત પ્રવાહ જુદો જુદો હોય છે. એટલે આપણે જો આને શ્રેણીમાં જોડીએ તો બલ્બને જેટલો વિદ્યુત પ્રવાહ મળે છે એટલું જ હીટરને મળે છે, પણ હીટરને વિદ્યુત પ્રવાહ વધારે જરૂર હોય છે એ બલ્બને એટલા બધા વિદ્યુત પ્રવાહની વધારે જરૂર નથી હોતી. તો દરેકને સરખો મળે છે અહીંયા, પણ બંનેને કઈ આને અલગ ઓછી જરૂરિયાત હોય છે જ્યારે હીટરને વધારે વિદ્યુત પ્રવાહની જરૂર હોય છે. પરંતુ શું થાય છે, બધાને સરખો મળે છે. ઓકે, બીજી વાત, શ્રેણી જોડાણમાં વોલ્ટેજ ઉપકરણોની વચ્ચે વહેંચાઈ જાય છે. કેવી રીતના સાહેબ? જો V વોલ્ટ હોય તો પહેલા ઉપકરણને એમાંથી V1 મળે, બીજા ઉપકરણને V2 મળે. આ ધારો કે 220 વોલ્ટ વિદ્યુત પ્રવાહ આપણા ઘરે આવે છે તો 220 વોલ્ટ આપીએ છે તો આ બલ્બને જરૂરી છે 80 વોલ્ટ ચાલુ થવા અને આને જરૂરી છે 220 વોલ્ટ. તો શું થશે, 220 માંથી આને 80 વોલ્ટ મળશે તો અહીંયા 220 માંથી 80 અહીંયા વહેંચાઈ જવાના. સમજીએ કે 220 વોલ્ટ છે, રાઈટ? તો બલ્બ 80 લઈ જશે અને પેલા ઉપકરણને બાકીના મળશે એટલે કે 140 મળશે. તો હીટર હવે પૂરેપૂરા ફોર્સથી
કાર્ય કરી શકશે નહીં. વોલ્ટેજના ભાગ પડી જાય છે, એને ફોર્સ મળતો નથી, એટલે ઉપકરણ હીટર કામ કરશે ખરા, પણ પૂરેપૂરી જે એની ક્ષમતા હોય એ ક્ષમતા પ્રમાણે કામ કરશે નહીં, કારણ કે એને તો 220 વોલ્ટની જરૂર છે અને 220 માંથી બલ્બ જેટલો વોલ્ટ લઈ લે છે એને કામ કરવા માટે એટલો એને ઓછો મળે છે. જેમ કે આપણા ઘરે ઘણીવાર લાઇટ ડીમ આવે છે, પંખા ધીમે ફરતા હોય છે, અમુક ટ્યુબલાઇટો ચાલુ થતી નથી, તો એ વખતે ફોર્સ ઘટી જાય છે. ચલો લીવ એ વાતને પછી લઈએ. ટૂંકમાં અહીંયા આપણે આ બાબતને પહેલા લખી અહીંયા કે શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, પરંતુ દરેક ઉપકરણને જુદા જુદા વિદ્યુત પ્રવાહની જરૂરિયાત હોય છે. શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત યાની કે વોલ્ટેજ વહેંચાઈ જાય છે. અને આ રીતના તો તમે બે જોડ્યા, હજુ પાછું ત્રીજું કંઈક જોડ્યું હોય, પંખો જોડે ધારો કે અહીંયા, તો પંખાને મળશે તો બલ્બ પણ બરાબર કામ નહીં કરે. 220 હતા તો આને 40 મળશે, 50 મળશે, સમજી લઈએ. તો 70 આને કદાચ આને 80, હવે 70. તો હીટર તો બિલકુલ કામ જ નહીં કરે. પંખાને પણ વધારે વોલ્ટેજની જરૂર હોય, 150 વોલ્ટની જરૂર હોય, તો એ મળશે નહીં, તો પંખો પછી ધીમે 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 ફરશે. એટલે આપણા ઘરમાં જે ઉપકરણો છે એ ઉપકરણોનું જોડાણ શ્રેણી જોડાણ કરવામાં આવતું નથી. કેમ સર? શ્રેણી જોડાણ કરીએ તો જે 220 વોલ્ટનો પ્રવાહ આવે છે ઘરમાં, 220 વોલ્ટનો જે ફોર્સ છે એ ફોર્સ દરેક ઉપકરણમાં વહેંચાઈ જાય છે, જેથી દરેક ઉપકરણ જરૂરિયાત મુજબ કાર્ય કરી શકતા, એમની ક્ષમતા મુજબ કાર્ય કરી શકતા નથી. ઓકે, તો સમાંતર જોડાણ કેમ કરો? બીજી વાત કે ચલો શ્રેણી જોડાણ કર્યું છે, વિદ્યુત પ્રવાહ આ રીતનો અહીંથી આમાંથી આ રીતના વહન પામે છે. ધારો કે આ બલ્બ ઉડી ગયો, એમાં પ્રોબ્લેમ થયો, ઉડી ગયો કે ઉપકરણમાં ખરાબી આવી. ઉપકરણમાં ખરાબી આવી તો વિદ્યુત પ્રવાહ હવે અહીંથી આગળ વધશે નહીં, પરિપથ ખુલ્લો થઈ ગયો કહેવાય. બલ્બ, હીટર, પંખો, બલ્બ ઉડી ગયો મતલબ બલ્બમાં ખામી સર્જાઈ, તો જેથી હવે વિદ્યુત પ્રવાહ આગળ વહન પામશે નહીં, પરિપથ પૂર્ણ થયો ન કહેવાય. તો હવે હીટર પણ બંધ થઈ જશે, પંખો પણ બંધ થઈ જશે. એટલે કે જો શ્રેણી જોડાણમાં એક ઉપકરણમાં ખામી સર્જાય તો બધા જ ઉપકરણો કાર્ય કરવાનું બંધ કરે છે, પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે. પાછું કેવું? હવે આપણે વાત કરીએ કે ઘરમાં પંખો, ટ્યુબલાઇટ એક જ શ્રેણીમાં જોડેલા હોય તો આપણે એક સ્વિચ પાડીએ તો પંખો એ ચાલુ થાય, ટ્યુબલાઇટ બી ચાલુ થઈ જાય. પણ એવું નથી થતું. આપણા માટે સ્વતંત્ર છે. ટ્યુબલાઇટ માટે સ્વિચ અલગ છે, પંખા માટે સ્વિચ અલગ છે, તો ત્યાં સમાંતર જોડાણ છે. બાકી એ રીતનું હોય કે ભાઈ ટ્યુબલાઇટ અહીંયા આગળ જતા પંખો હોય અને આગળ જતા કે ગમે તે ઉપકરણ બીજું જોડેલું હોય. આ શ્રેણીમાં જોડ્યું હોત તો શું થાય? એક જ સ્વિચ તમે અહીંયાથી ચાલુ બંધ કરશો તો પંખો જોડે ચાલુ થશે, બલ્બ પણ ચાલુ થશે. પણ એવું થતું, એવી રીતનું જોડાણ હોતું નથી. ટૂંકમાં મારું કહેવું છે એવું કે જો શ્રેણી જોડાણ કરેલું હોય અને એમાં એક ઉપકરણમાં ખામી સર્જાય તો બાકીના ઉપકરણો પણ કાર્ય કરવાનું બંધ કરે છે, બીજા ઉપકરણો કાર્ય કરતા નથી. બીજું કે એક જ સ્વિચ છે, આપણે ધારો કે બલ્બને બંધ કરવો છે તો આપણે બલ્બ બંધ કરીશું તો સામે હીટર પણ બંધ થઈ જશે અને પંખો પણ બંધ થઈ જશે. આપણે પંખાની જરૂર છે અને લાઇટની જરૂર છે, સ્વિચ ચાલુ કરીશું તો આ બે કાર્ય કરશે, બરાબર રીતે કાર્ય કરી શકશે નહીં, પણ હીટર જોડે કામ કરતું થઈ જશે, પણ હીટરની જરૂરિયાત છે નહીં. ટૂંકમાં એટલે ઘરમાં, ઘર વપરાશમાં વિદ્યુત ઉપકરણોનું જોડાણ શ્રેણી જોડાણ કરવામાં આવતું નથી, પરંતુ સમાંતર જોડાણ કરવામાં આવે છે. તો ઘર વપરાશમાં વિદ્યુત ઉપકરણોનું જોડાણ શ્રેણી જોડાણ કેમ કરવામાં નથી આવતું એ બાબત આપણે સમજ્યા. હવે સમાંતર જોડાણ કેમ કરવામાં આવે છે એ બાબતની ચર્ચા કરીએ. ચલો પહેલી વાત,
V is equal to V1 is equal to V2 is equal to V3. એનો મતલબ દરેકને વોલ્ટ સરખા મળે છે, V જેટલા જ વોલ્ટ મળે છે, 220 વોલ્ટ આવે છે. તો અહીંયા કે એક ઉપકરણ તરીકે અહીંયા બલ્બને રાખ્યો અને અહીંયા હીટર રાખ્યું, ચલો, અને અહીંયા ટ્યુબલાઇટ કે પંખો છે. હું તમને પ્રશ્નો ગોખાવતો નથી, સમજાવવાની કોશિશ કરું છું, પછી પ્રશ્નો આપણે તૈયાર કરી લેવાના. આપણે અહીંયાથી વિદ્યુત પ્રવાહ 220 વોલ્ટ આપ્યા, તો શું થશે? અહીંયા શું વહેંચાઈ જાય છે? વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે. તો સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહ ઉપકરણોની વચ્ચે વહેંચાઈ જાય છે. દરેક ઉપકરણને જુદા જુદા વિદ્યુત પ્રવાહની જરૂર હોય છે, તે મુજબ તેને વિદ્યુત પ્રવાહ મળી રહે છે. ઘરમાં વિદ્યુત પ્રવાહ દરેક સમાંતર જોડાણ દરમિયાન દરેકમાં વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે. હવે દરેક ઉપકરણને જુદા જુદા વિદ્યુત પ્રવાહની જરૂર છે. આ વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય અને દરેક ઉપકરણને એની જરૂરિયાત મુજબનો વિદ્યુત પ્રવાહ મળી રહેતો હોય છે. દરેકને, દાખલા તરીકે ફ્રીજ છે, ફ્રીજ, તો તમારા ઘરમાં તમે જોજો ફ્રીજનું જોડાણ, ફ્રીજનું જે વાયરિંગ હશે એમાં જાડા તાર વાપરેલા હશે, અલગથી એનું સોકેટ હશે, પ્લગ હશે. એક આપણે જે ટ્યુબલાઇટ કે પંખા માટેના સ્વિચ બોર્ડ હોય એમાં એની સ્વિચ નહીં હોય, અલગ હોય છે. પણ ટૂંકમાં કહેવાનો મતલબ કે દરેક ઉપકરણને એની જરૂરિયાત મુજબનો વિદ્યુત પ્રવાહ મળી રહે છે રેટિંગ પ્રમાણે. દરેક ઉપકરણનું પોતાનું રેટિંગ અલગ અલગ હોય. ચલો વાત સમજીએ. બીજી કે અહીંયા V વોલ્ટેજ વહેંચાતો નથી. સમાંતર જોડાણમાં દરેક ઉપકરણને સમાન વોલ્ટેજ મળે છે. કેમ? કે વોલ્ટેજ વહેંચાતો નથી. અહીંયા વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે, પણ વિદ્યુત પ્રવાહ ભલે વહેંચાઈ જાય, વહેંચાઈ ગયા પછી પણ દરેક ઉપકરણને એની જરૂરિયાત મુજબનો વિદ્યુત પ્રવાહ મળી રહે છે. અહીંયા વોલ્ટેજ વહેંચાય. વોલ્ટેજ એટલે શું છે ભાઈ? ફોર્સ છે. અહીંયા શું થાય? ફોર્સ બધામાં આ ફોર્સ લઈ લે, આ લઈ લે, આ લઈ લે, તો પછી પાછળના ઉપકરણને એનો વિદ્યુતનો ફોર્સ જ ના મળે, એટલે બરાબર ઉપકરણ કાર્ય કરે નહીં. અહીંયા ફોર્સ વહેંચાતો નથી. સમાંતર જોડાણ દરમિયાન ઉપકરણને સમાન વોલ્ટેજ મળે છે, એટલે કે વોલ્ટેજ વહેંચાતો નથી. તેથી દરેક ઉપકરણ તેની ક્ષમતા મુજબ કાર્ય કરે છે. હવે બીજી વાત કે આ પરિપથ આ રીતનો શ્રેણી જોડાણ છે. હવે બલ્બ માટેની સ્વિચ અહીંયા હોય છે. જો આપણે બલ્બને બંધ કરવો છે કે બલ્બની જરૂરિયાત નથી અત્યારે, તો આપણે આ સ્વિચ ઓફ કરીશું તો આ ઉપકરણો પર એની કોઈ અસર થશે નહીં. બલ્બ બંધ થશે. બલ્બને ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ કંઈ મળ્યા નહીં. આને તો મળે છે અહીંથી અને આ બાજુનું ઋણ ધ્રુવ મળે છે. એટલે કે સમાંતર જોડાણમાં એક ઉપકરણને બંધ કરીએ તો તેની અસર બીજા ઉપકરણો પર આવતી નથી. સ્વતંત્ર રીતે દરેક ઉપકરણને આપણે ચાલુ બંધ કરી શકીએ છીએ. જ્યારે શ્રેણી જોડાણમાં શું? એક સ્વિચ પાડો, ત્રણે ત્રણ કામ કરવાનું ચાલુ કરે. બીજી વાત, સમાંતર જોડાણમાં રહેલા ઉપકરણોમાં કોઈ ઉપકરણમાં ખામી સર્જાય, ધારો કે બલ્બ ઉડી ગયો, બલ્બમાં કંઈ પ્રોબ્લેમ થયો, તો બીજા ઉપકરણો પર એની કોઈ અસર થતી નથી. બીજા ઉપકરણો એની રીતના કાર્ય કરે છે. કેમ? કારણ કે સાહેબ જુઓ, હીટરને તો બે છેડા મળે જ છે, પંખાને પણ બે છેડા મળે જ છે. આ જ્યારે અહીંયા શું થાય? આ પરિપથ ખુલ્લો થઈ ગયો, કે આ બલ્બ ઉડી ગયો, તો અહીંથી વિદ્યુત પ્રવાહ આગળ જતો જ નથી. ધનધ્રુવ ને ઋણ ધ્રુવ ભેગા થતા જ નથી. અહીંથી ધનધ્રુવ અને અહીંથી ઋણ ધ્રુવ, પણ અહીંયા પરિપથ ખુલ્લો છે. બલ્બ પેલા હીટર કે પંખો કાર્ય કરતા નથી. વાતમાં શોર્ટ એન્ડ કટ.
સમાંતર જોડાણમાં દરેક ઉપકરણને સમાન વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે, પરંતુ દરેક ઉપકરણ એની જરૂરિયાત મુજબનો વિદ્યુત પ્રવાહ મળી રહે છે. સમાંતર જોડાણ દરમિયાન દરેક ઉપકરણને સમાન વોલ્ટેજ મળે છે, જેથી દરેક ઉપકરણ એની ક્ષમતા મુજબ કાર્ય કરી શકે છે. સમાંતર જોડાણ દરમિયાન કોઈ ઉપકરણમાં ખામી સર્જાય તો તેની અસર બીજા ઉપકરણો પર થતી નથી. સમાંતર જોડાણ દરમિયાન કોઈ એક ઉપકરણમાં ખામી સર્જાય તો બીજા ઉપકરણ બંધ થતા નથી, તે સ્વતંત્ર રીતે કાર્ય કરતા રહે છે. એક અગત્યની બાબતની નોંધ લઈએ કે શ્રેણી જોડાણ દરમિયાન જુઓ કે આપણે વાત કરેલી 2, 3 અને 5 આના અવરોધ રાખીએ. દરેક ઉપકરણને પોતાનો અવરોધ હોય. અવરોધ એટલે કે કારણ કે એની જે સર્કિટ હોય, વાયરિંગ હોય, એની જે મશીનરી હોય, એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ને એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવામાં અવરોધ લાગે, વિરોધ થાય અને એના કારણે ઉપકરણો ગરમ થઈ જાય છે. એ બાબત આપણે પાછળ આગળ જતા ભણીએ. તો સમજો કે આ બલ્બનો અવરોધ 2 ઓહ્મ છે, આનો 3 ઓહ્મ છે, આનો 5 ઓહ્મ છે. તો આખા પરિપથનો અવરોધ કેટલો થયો? R બરાબર 10 ઓહ્મ થતો તો યાદ કરો. અને એની આપણે ગણતરી કરીએ V બરાબર, તો એમાંથી વિદ્યુત પ્રવાહ જે પસાર થાય છે એમાં ઘટાડો થાય છે, વિદ્યુતનો વ્યય થાય છે, કારણ કે અવરોધ વધારે ભાઈ 10 ઓહ્મ અવરોધ. જ્યારે આમાં આપણે 2, 3 અને 5 રાખીએ, સમાંતર જોડાણ કરીએ તો યાદ કરો 0.99 જેવો કંઈક જવાબ હતો પરિણામી અવરોધનો, એટલે કે 1 ઓહ્મ થાય છે. અહીંયા અવરોધ ઘટે છે જ્યારે અહીંયા અવરોધ વધે છે. વાત સમજીએ. 2, 3 અને 5, મોટામાં મોટો અવરોધ કેટલો? 5. એના કરતા પણ પરિણામી અવરોધ કેવો? વધારે. અવરોધ વધારે એટલે નુકસાન જ છે. સમજો કે રોડ ઉપર વધારે ને વધારે બમ્પ હોય શું થાય? આપણી ગાડીની એવરેજ આવે નહીં, બાઇકની એવરેજ આવે નહીં, ઉર્જાનો વ્યય થાય. તો શ્રેણી જોડાણમાં જોડેલા અવરોધોમાં મોટામાં મોટા અવરોધ કરતા પણ પરિણામી સમતુલ્ય અવરોધનું મૂલ્ય ઊંચું હોય છે. 5, મોટા મોટો 5 છે એના કરતા પણ પરિણામી અવરોધ મોટો છે. જ્યારે અહીંયા જોડેલા અવરોધો જુઓ 2, 3 અને 5, જ્યારે સામે એનો જવાબ આપણને કેટલો મળ્યો છે? અંદાજિત 1 ઓહ્મ. તો સમાંતર જોડાણમાં જોડેલા અવરોધો અથવા ઉપકરણોના અવરોધ કરતા પણ પરિણામી અવરોધનું મૂલ્ય નાનામાં નાનો કયો છે ભાઈ? 2. નાનામાં નાના અવરોધ કરતા પણ પરિણામી અથવા સમતુલ્ય અવરોધનું મૂલ્ય ઓછું હોય છે. ફરીથી વિધાન શાંતિપૂર્વક. શ્રેણી જોડાણમાં જોડવામાં આવેલા ઉપકરણોમાં મોટામાં મોટા અવરોધવાળા ઉપકરણનો જે અવરોધ હોય એના કરતા પણ પરિણામી અવરોધનું મૂલ્ય વધારે હોય છે. અવરોધ વધારે લાગે પેદા થાય, જ્યારે અહીંયા અવરોધ ઓછો પેદા થાય છે. તો આજે આપણે ભણ્યા કે ઘર વપરાશમાં શ્રેણી જોડાણ કેમ કરવામાં આવતું નથી અને સમાંતર જોડાણ કેમ કરવામાં આવે છે. આ પ્રશ્ન 2 રીતના પૂછી શકાય. કેવી રીતના? શ્રેણી જોડાણના ફાયદા ગેરફાયદા સમજાવો, સમાંતર જોડાણના ફાયદા ગેરફાયદા જણાવો, અથવા એવું પૂછાય શ્રેણી જોડાણ વિશે લખો, એવું પૂછાય સમાંતર જોડાણ વિશે લખો, અથવા એવું પણ પૂછાય શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો તફાવત આપો. હવે આપણો ટોપિક છે વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા કેવી રીતના ઉદ્ભવે છે. વિદ્યુત કોષ એટલે કે બેટરી. બેટરી એ વિદ્યુત ઉદ્ગમ છે, વિદ્યુત ઉર્જાનો સ્ત્રોત છે. એમાંથી આપણને વિદ્યુત ઉર્જા મળે છે. વિદ્યુત કોષ કહેવાય વૈજ્ઞાનિક ભાષામાં, બેટરી આપણે જનરલ કહેતા હોઈએ છીએ. હવે વિદ્યુત કોષમાં તમે પેલી બેટરીઓ જોઈ હશે. એ બેટરીમાં અંદર કેમિકલ અને એ બધી જુદી જુદી પટ્ટી ભરેલી રાખેલી હોય છે. એક છેડો ધન, એક છેડો ઋણ. અહીંયા રાસાયણિક પ્રક્રિયા થાય છે અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા
ત્યાં બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે. બેટરી કે જે વિદ્યુત કોષ છે એનામાં થતી રાસાયણિક પ્રક્રિયાને લીધે એના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. સમજીએ. હવે કોઈ ઉપકરણ છે અથવા એક વાહક તાર છે, એમાં તો ઘણા બધા ઇલેક્ટ્રોન્સ છે જ. આ ઇલેક્ટ્રોન સામાન્ય રીતે વાહક તારમાં આ બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. કેટલાક આમ જતા હોય, કેટલાક આમ જતા હોય, કેટલાક આમ. દરેક ગતિની દરેકની દિશા અલગ અલગ હોય છે. તળાવ છે, તળાવ, એમાં પાણી છે. તો પાણીના બિંદુઓ, અંદરના જે પાણીના અણુઓ છે એ અંદર ગતિ તો કરતા હોય છે, પણ ચોક્કસ દિશામાં નથી કરતા. એ ચોક્કસ દિશામાં ગતિ ન કરતા હોવાને કારણે આમ સ્થિર દેખાય છે, સ્થિર જ રહે છે. પણ નદીના પાણી અણુઓ અસ્તવ્યસ્ત ગતિ તો કરતા જ હોય છે, સાથે સાથે ચોક્કસ દિશા પણ દર્શાવે છે કે એક બાજુ આમ વહેતા હોય, અને એક બાજુ વહેતા હોય એટલે આપણે એને પાણીનો પ્રવાહ કહીએ છીએ, અને પાણીના પ્રવાહને આપણે વિદ્યુત પ્રવાહ સાથે સરખાવીએ છીએ. અત્યારે હાલ આ ઘણા બધા ઇલેક્ટ્રોન્સ છે. હવે આ ઇલેક્ટ્રોન્સને ચોક્કસ દિશામાં ગતિ કરાવવા, કોને? ઇલેક્ટ્રોન્સને. ત્યાં આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપવો પડે છે. બેટરીના બે છેડા જોડવા પડે છે. બે છેડા જોડીએ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ ફોર્સ મળે છે. અહીંયા ઉત્પન્ન થયેલી ઉર્જા જે છે એ વિદ્યુત ઉર્જા મળે છે. એના કારણે આ બધા ઇલેક્ટ્રોન્સ છે ચોક્કસ દિશામાં ગતિ કરવા લાગે છે, અને ચોક્કસ દિશામાં ગતિ કરે એટલે શું ઉત્પન્ન થાય છે? વિદ્યુત પ્રવાહ. તો વાત એવી બની કે આ ઇલેક્ટ્રોન્સને સતત ગતિમાં રાખવા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપવો પડે છે, અને આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોના દ્વારા આપણે આપીએ છીએ? બેટરી દ્વારા આપીએ છીએ. હવે વાત, જ્યારે વાહક તારમાંથી કે ઉપકરણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એ ઇલેક્ટ્રોન્સને સતત ગતિમાં રાખવા પડે છે. તો આની જે ઉર્જા જે છે, બેટરીની જે વિદ્યુત કોષની ઉર્જા, કેટલીક ઉર્જા આ ઇલેક્ટ્રોનને સતત ગતિમાં રાખવા વપરાય છે, અને કેટલીક ઉર્જા, થોડી ઉર્જામાં ઉષ્મા પેદા કરે છે, ઉષ્મા ઉત્પન્ન કરે છે. તમે નાનાથી મોટા બધા જ ઉપકરણો જુઓ ઘરમાં, ટીવી, મોબાઈલ, પંખો, બલ્બ કાર્ય કરે છે ત્યારે થોડા ઘણા અંશે ગરમ થાય છે. કેમ? તો એમાં સતત ગતિમાં આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જે બેટરીની ઉર્જા છે, બેટરીની ઉર્જા એ આપણે વિદ્યુત ઉર્જા કહીશું. આપણે ઘરની વાત કરીએ તો ઘરમાં આવતી જે વિદ્યુત ઉર્જા છે એ ઉપકરણને કાર્ય કરવા માટે સતત ઇલેક્ટ્રોન ગતિમાં રાખે છે, અને સાથે સાથે એ વિદ્યુત ઉર્જામાંથી કેટલીક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એવું કેમ થાય છે? તો બી વાત સમજો કે દરેક વાહક તાર છે, અને દરેક વાહક તારમાં આપણે કીધેલા આવા અંદર ધન આયનો હોય છે, અને ધન આયનોની વચ્ચેથી ઇલેક્ટ્રોન અથડાઈને આગળ ગતિ કરતા હોય છે, અને અથડાતા જાય એટલે એમની ઉર્જામાં ઘટાડો થાય, અવરોધ લાગ્યો કહેવાય. અને અથડાવાને કારણે એમની ઉર્જામાં ઘટાડો થાય છે, અને એ અથડામણને કારણે અહીંયા પર ઉપકરણો ગરમ થતા હોય છે. એને હવે વાત થઈ ટૂંકમાં કે વિદ્યુત ઉર્જાનો થોડા ઘણા અંશે ઉષ્મા ઉત્પન્ન કરે છે. બીજી વાત આવે છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર. શું આપણે વિદ્યુત ઉર્જા માંથી હીટર, ઇસ્ત્રી નો ઉપયોગ કરીએ છીએ, ત્યાં આપણને શું મળે છે? ઉષ્મા ઉર્જા. આપણે હીટરની વાત કરીએ તો હીટરમાં શું છે કે એક પ્રકારનો ચોક્કસ ધાતુમાંથી બનાવેલો તાર છે, એને પાણીમાં રાખવામાં આવે
વિદ્યુત આપવામાં આવે છે, તો આ તાર એવો છે કે એને વિદ્યુત ઉર્જા આપવામાં આવે એટલે એમાંથી મેક્સિમમ એ વધારેમાં વધુ ગરમ થાય છે. જ્યારે આપણા બલ્બમાં શું છે, એને વિદ્યુત ઉર્જા આપવામાં આવે છે ત્યારે આપણે એમાંથી વધારે શું મળે છે, પ્રકાશ ઉર્જા, સાથે ઉષ્મા ઉર્જા પણ મળે છે ભાઈ. બલ્બ ગરમ પણ થાય છે, પણ આનું પ્રમાણ ઓછું છે, પ્રકાશનું પ્રમાણ વધારે છે. અહીંયા પણ હીટર ગરમ થાય છે તો એનો રંગ થોડો લાલ થાય. પાણીમાં રાખ્યું એટલે લાલ ન દેખાય, પણ બહાર રાખીને ચાલુ કરીએ તો લાલ દેખાય. મતલબ ત્યાં એમાં પ્રકાશ ઉત્પન્ન થાય છે પણ એનું પ્રમાણ ઓછું છે. આમાંથી આપણને શું વધારે મળે છે, ઉષ્મા ઉર્જા. એટલે કે જેનો દાખલા તરીકે વાત કરીએ કે નિક્રોમ તાર, આ ખાસ છે ને હીટર જે બનાવવા માટે નિક્રોમના તાર વપરાય છે. નિક્રોમ ધાતુ છે, નિકલ અને ક્રોમિયમની મિશ્ર ધાતુ છે, ધાતુમાંથી હીટર બનાવવામાં આવે છે. આપણે જે બી ઉપકરણો હોય એના કાર્ય અલગ અલગ હોય. આપણે બલ્બમાં શું મેળવવું છે, બલ્બ દ્વારા આપણે શું મેળવવું છે, પ્રકાશ. તો એમાં ટંગસ્ટનના તાર વાપરવામાં આવે કે એ ધાતુ એવી છે કે એમાંથી વિદ્યુત પ્રવાહ આપીએ એટલે એમાંથી પ્રકાશ વધારે ઉત્પન્ન થાય છે. જ્યારે નિક્રોમ મિશ્ર ધાતુ એવી છે કે એમાંથી વિદ્યુત પ્રવાહ આપીએ તો એમાંથી ઉષ્મા ઉર્જા વધારે ઉત્પન્ન થાય છે. એટલે બેટરીમાંથી કે ઘરમાંથી 220 વોલ્ટનો વિદ્યુત પ્રવાહ જેને ઉપકરણને મળે છે એ પ્રમાણે કાર્ય કરે છે. પણ વિદ્યુત ઉર્જા દ્વારા ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થવાની ઘટનાને કહે છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર. તો વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ટોપિક અહીંયા આપણે પૂરો કર્યો. ખાસ હીટરમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસરનું ઉદાહરણ કહી શકીએ આપણે હીટરને અને ઇસ્ત્રીને, જેમાં નિક્રોમ મિશ્ર ધાતુ વપરાય છે. ઉષ્મા ઉર્જાનું સૂત્ર મેળવો આપણો ટોપિક છે. એના માટે પહેલા આપણે અગાઉ ભણેલા સૂત્રો યાદ કરવા પડે, કમ્પલસરી. તો સૌથી પહેલા સૂત્ર ભણ્યા હતા વિદ્યુત પ્રવાહ I નું, I બરાબર Q/T. તો એમાંથી આપણે Q નું સૂત્ર બનાવીએ. આમાંથી Q નું સૂત્ર બનશે QIT. કેમ IT? QIT. ઓકે, ચલો બીજું સૂત્ર V બરાબર W/Q. V નું સૂત્ર વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર હતું, V બરાબર W/Q. તો આપણે અહીંયા થયેલું કાર્ય W બરાબર VQ થશે. VQ નો આમ ગુણાકાર થયો. તો આના ઉપરથી આપણને આ સૂત્ર મળ્યું છે. ત્રીજું ભણી ગયા કે R બરાબર V/I. તો હવે આપણને V નું સૂત્ર મળે છે V બરાબર IR. આપણે એક પરિપથ દોરીએ કે પરિપથમાં એક અવરોધ R છે, એને 20 વોલ્ટની બેટરી સાથે જોડ્યો છે. અવરોધ એટલે કે ઉપકરણ ગણીએ અથવા એક અવરોધ ગણીએ. એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ માપવા માટે આપણે એમીટર જોડ્યું છે. અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે જોવા માટે વોલ્ટમીટર જોડ્યું છે. જ્યારે પરિપથમાંથી કે કોઈ ઉપકરણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. એ ઉર્જાનું મૂલ્ય આપણે મેળવવું છે. બીજી વાત અહીં સમજીએ તો એક અવરોધ R ને V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપતા પરિપથ એટલે કે ઉપકરણ પરિપથમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે.
હવે આપણે શું કર્યું? 20 વોલ્ટની બેટરી જોડી, પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો, કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો છે? આપણે V જેટલો આપ્યો છે, તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ઓકે, તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા મુજબ I બરાબર Q upon T, માટે Q બરાબર IT, મતલબ Q એ વિદ્યુત ભાર કેટલો હોય છે? IT જેટલો હોય છે. હવે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા મુજબ V બરાબર W upon Q, માટે W બરાબર VQ. આનો મતલબ શું થયો? VQ જેટલું કાર્ય થાય છે. પરિપથમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે ત્યારે VQ જેટલું કાર્ય થાય છે. તો આપણે લખીએ W બરાબર VQ, પણ W બરાબર, પણ Q વિશે તમે જાણો છો કે Q બરાબર તો IT છે, એટલે V Q ની જગ્યાએ લખીશું IT, કારણ લખવું હોય તો Q બરાબર IT. હવે પરિપથનો અવરોધ R હોવાથી ઓહમના નિયમ અનુસાર R બરાબર V upon I, માટે V બરાબર IR. એટલે હવે હું આ વેલ્યુ અહીંયા મૂકું V ની જગ્યાએ, તો હવે મારું સૂત્ર બનશે W બરાબર IR V ની જગ્યાએ IR ઇન્ટુ IT. હવે W બરાબર I ડબલ છે તો I2RT. તો અહીંયા આપણને જે કાર્ય થયું એ I2RT ના સ્વરૂપમાં મળે છે. આ W ની જગ્યાએ વિદ્યુત ઉર્જા નો સંકેત H વાપરવામાં આવે છે, એટલે લખાય છે H બરાબર I2RT. દોસ્તો, ચોપડીમાં આ પ્રશ્ન નો છેલ્લે જવાબ તો I2RT જ છે, પણ જે લખાણ છે ચોપડીમાં, ગાઈડમાં અને આપણે આપેલી કલર બુક્સમાં પણ ડિફરન્ટ છે. તમે આ રીતના પણ લખી શકો છો. આ ઈઝી મેથડ છે, એટલે મેં તમને આ રીતના સમજાવ્યું છે. શું કર્યું? તો પહેલા વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા કહી દીધી, એટલે I બરાબર Q upon T. પછી વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા કહી દીધી, એમાંથી W બરાબર VQ. અહીંયા થયેલું કાર્ય W બરાબર VQ લીધું, આ Q ની વેલ્યુ ત્યાં મૂકી દીધી, W બરાબર VIT થઈ ગયું. પણ V વિશે આપણે ઓહમના નિયમમાંથી V ને ઉઠાઈ આવ્યા. ટૂંકમાં આ ત્રણે ત્રણ આવી જાય, આ ત્રણ આવડે આપણને, તો આ થિયરી આપણે 3 માર્ક્સની લખી શકીએ. તો અહીંયા ઉષ્મા ઉર્જાનું સૂત્ર આપણને જાણવા મળ્યું I2RT. સાહેબ, પરીક્ષામાં સીધે સીધા સવાલ આવે, સીધે સીધા લખી દઈએ, આવડી જાય છે, પણ વિજ્ઞાનના પેપર્સમાં બધા ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછાય છે. હવે હું તમને આમાંથી સવાલ પૂછું છું. રેડી? અહીંયા સમપ્રમાણ કહેવાય, ઇક્વલમાં છે. આમ સમપ્રમાણ, કોઈ છેદમાં નથી. છેદમાં હોય તો વ્યસ્ત પ્રમાણ કહેવાય. તો સવાલ, પરિપથમાં ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જા કોના પ્રમાણમાં હોય છે? તો વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં, અવરોધના સમપ્રમાણમાં અને સમયના સમપ્રમાણમાં. કેવી રીતના? તમે થોડા સમય માટે વિદ્યુત પસાર કરો
તો એ પ્રમાણે જ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થવાની છે. જો અવરોધ વધારે હોય તો વધારે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે, ગરમી ઉત્પન્ન થશે. વધારે ઉપકરણ વધારે ગરમ થાય. ટીવી 2 મિનિટ માટે ચાલુ કરીને બંધ કરી દો, ટીવી એટલી બધી ગરમ નહીં થઈ જાય. બરાબર છે? હા, પણ જેનો અવરોધ વધારે હોય, હીટરની વાત કરીએ, આર વધારે હોય તો ઉષ્મા ઉર્જા વધવાની છે. હીટરમાં ઉષ્મા ઉર્જા વધારે પેદા થાય છે. કેમ? કારણ કે હીટરનો અવરોધ વધારે છે એટલે. ચલો, આઈ વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ જો વધે તો ઉષ્મા ઉર્જા એના વર્ગના પ્રમાણમાં વધે. તો એક માર્કનો એમસીક્યુ હવે હું બનાવું છું, સાંભળજો. પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જો બમણો થાય તો ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા, સોરી આપણે આને વિદ્યુત ઉર્જાને પણ ઉષ્મા ઉર્જા કહીશું. ઉષ્મા ઉર્જા H કહે. ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા કેટલી થાય છે? દોસ્તો, મેં આઈને બમણો કરવાનો કીધો એટલે 2 નો વર્ગ વિચારવો પડે. એટલે કેટલા ગણી થાય છે? 4 ગણી થાય છે. ફરીથી સમજજો. પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 3 ગણો થાય તો ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા કેટલા ગણી થાય છે? 3 નો વર્ગ 9 ગણી થાય છે. ફરીથી, પરિપથમાંથી પસાર થતો પરિપથનો અવરોધ બમણો કરીએ. હવે હું આઈને જોવાનું નથી કહેતો, અવરોધને જોવાનું કહું છું. અવરોધ જો બમણો કરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા બમણી જ થાય, કારણ કે એને આર એકલો છે, આના ઉપર સ્ક્વેર નથી. પણ વિદ્યુત પ્રવાહ બમણો થાય તો ઉષ્મા ઉર્જા 4 ગણી થાય. તો આવો ટ્વિસ્ટ કરીને સવાલ તમને પરીક્ષામાં પૂછી શકાય. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.